શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સર્વને હનુમાન જયંતીની ખૂબ ખૂબ વધામણીઓ. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આપણે બધા હનુમાન જયંતી ધામધૂમથી ઉજવીએ છીએ. રામનવમી બાદ આપણે ઉત્સાહથી હનુમાન જયંતીની રાહ જોતા હોઈએ છીએ. આ વર્ષ એટલે કે 2026માં હનુમાન જયંતી 2 દિવસ રહેવાની છે. પંચાંગ અનુસાર જોઈએ તો હનુમાન જયંતીનો પ્રારંભ 1 એપ્રિલે સવારે 7 વાગ્યાને 5 મિનિટે થવાનો છે, જ્યારે તેની સમાપ્તિ 2 એપ્રિલે સવારે 7 વાગ્યાને 40 મિનિટે થવાની છે. જેથી વ્રતની પૂનમ 1 એપ્રિલે રહેશે. ત્યારે હનુમાનજીનો જન્મોત્સવ ઉદયાતિથિ પ્રમાણે મનાવવાનો હોવાથી 2 એપ્રિલ અને ગુરુવારે ઉજવાશે. પુરાણો અનુસાર હનુમાનજીને દેવતાઓએ અજર અને અમર રહેવાનું તેમજ અદ્ભુત શક્તિ ધરાવવાના વરદાન આપ્યા હતા. તેમજ હનુમાનજીને શિવજીના 11મા રુદ્ર અવતાર તરીકે માનવામાં આવે છે અને હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા માનવામાં આવે છે. તેથી તેના પૂજાપાઠ સિદ્ધ ફળદાયી ગણવામાં કહેવાય છે કે હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ વરેલી હતી. બાળપણમાં જ્યારે હનુમાનજીએ સૂર્યને ફળ સમજીને ગળી ગયા ત્યારે પૃથ્વી પર ચારો દિશાઓમાં અંધકાર છવાઈ ગયો હતો અને ઇન્દ્રએ વજ્રથી હનુમાનજી પર પ્રહાર કર્યો હતો, જેથી તેમની ઠુડી એટલે કે તેમનું હનુ છે એ સોજી ગયું અને આ કારણે તેમનું હનુમાન એવું નામ પાડવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે હનુમાન જયંતીના દિવસે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ લાગી જાય છે. અને આમ જોવા જાય તો આપણે વર્ષમાં 2 વાર હનુમાન જયંતી ઉજવીએ છીએ, જે એક ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવીએ છીએ અને બીજી કાળી ચૌદસના દિવસે આપણે ઉજવીએ છીએ. કાળી ચૌદસે પણ હનુમાનજીની વિશેષ પૂજા થાય છે. હનુમાન જયંતીના દિવસે કરેલ પાઠ વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી રામને સહાયકરૂપ થવા માટે હનુમાનજી હાજર હતા અને ત્રેતાયુગ એટલે કે કૃષ્ણજીના યુગમાં પણ હનુમાનજી હાજર હતા અને હાલ કળિયુગમાં પણ તે પૃથ્વી પર હાજર છે. હનુમાનજી ચિરંજીવી છે, માટે તોમાં જઈ ત્યાં ચમેલીનું તેલ, સિંદૂર તેમજ પુષ્પમાળા, આકડાના પુષ્પોની માળા ચડાવી શકાય છે. તેમજ ભોગમાં બુંદીના લાડુ કે ગોળ ચણા કે કેળા ધરાવી શકાય છે. ત્યારે ઘરે પણ તમે સરળ વિધિથી પૂજા કરી શકો છો, જેમાં બાજોટ પર લાલ વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર બિછાવી હનુમાનજીનું ચિત્ર બિરાજિત કરવું, તેમને ચંદન, સિંદૂર, પુષ્પ વગેરે ચઢાવવા, તેમજ તેમને ભોગમાં બુંદી લાડુ, કેળા કે ગોળ ચણા ધરાવી શકાય છે. તેમજ હનુમાનજીની આરતી કરવી, તેમજ હનુમાનજીના મંત્રો તેમજ ચાલીસાના પાઠ કે સુંદરકાંડના પાઠ કરી શકાય છે. પૌરાણિક કથા પ્રમાણે જોઈએ તો ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે રામ અવતાર લીધો હતો, ત્યારે તેના સહાયકના રૂપમાં હનુમાનજીએ પણ જન્મ લીધો હતો. દ્વાપર યુગમાં રાજા દશરથે જ્યારે સંતાનોની પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો, જે શૃંગી ઋષિએ પૂર્ણ કર્યો, ત્યારે અગ્નિદેવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને તેમણે યજ્ઞના ફળ સ્વરૂપે એક ખીર ભરેલું પાત્ર રાજા દશરથને આપ્યું, જે તેમણે 3 રાણીઓને સરખા ભાગે વહેંચી આપ્યું. ત્યારે કૈકેયી માતાના ભાગમાંથી એક કાગડો આવીને તે ખીર એટલે હવી ઝૂંટવી લઈને મોંમાં લઈને ઉડી ગયો. ત્યાંથી તે કાગડો અંજની માતા જે પર્વત પર પુત્ર પ્રાપ્તિની તપસ્યા કરતા હતા, ઉડતો ઉડતો ત્યાંથી પસાર થયો અને તેના મોંમાં રહેલી હવી જે ખીર હતી તે અંજની માતા પર પડી અને અંજની માતાએ તેને તપસ્યાનું ફળ સમજી અને ગ્રહણ કરી લીધી, જેથી તે ગર્ભવતી થયા. આમ આ રીતે હનુમાનજીનું પ્રાગટ્ય થયું.